ગુડ મોર્નિંગ અને જય માતાજી ઓલ ડાયરો. કહાની એવી હતી કે આજ જગ્યા સવારના નાહી ધોઈને કમ્પ્લીટ લાગી લીધું નિંબાને પગે કહી દીધું આપી દો આશીર્વાદ એટલે થઈ જાવ કરોડપતિ. પછી ઘડીક નિંબા લેસન કરાવતા હતા ત્યાં ભાઈના થઈ ગયા નકરા ચાલુ ને આપણે આવી ગયા ગામમાં કરી લીધા કહુંબા પાણી ચાલુ ને આવી ગયા આપણે રોજિંદા મુજબ વેરા હનુમાન દાદાના દર્શન કરવા. આ છે વેરા હનુમાન છે, આ છે અમારા રામેશ્વર મહાદેવ. તમે દર્શન કરો. પછી બાજુમાં આજે સુવર્ણ પ્રશાસનના ટીપા પાતા હતા, અદા ને બાપુને બધા બેઠા હતા. એટલે આપણે ઘડીક ત્યાં બેઠું. આ છે ટીપા તમારે 300-400 રૂપિયાના મળે છે મંદિરે, તમારે લેવા હોય તો આવજો. પછી આજે હતો રવિવાર એટલે ઉપડી ગયા પાર્ટી ફૂલ અને આવી ગયા આશાપુરા મંદિરે દર્શન કરવા પાછા. આ ભાઈ કે મારે દર્શન કરવા નથી, બગીચે જવું. કરીએ તમે દર્શન. આ છે મહાદેવના, આ છે હનુમાનજી મહારાજને, આ છે ગણપતિ ને આશાપુરાના મંદિરે. પછી ત્યાંથી આવી ગયા પાછા. આજે રવિવાર હતો એટલે માન્યતાને હિંચકા ખાવા હતા, એટલે હિંચકા ખાવા આવી ગયા. જઈ લ્યો હિંચકાને આવું લપસિયા ને એવું હોય એટલે માન્યતાને કાંઈ જોઈ નહીં. પછી ત્યાંથી આપણે બપોર થઈ ગયા 12 ને આવી ગયા મુકેશભાઈ ને આપણે ઉપડી ગયા રાજકોટ, કારણ કે જવાનું હતું રાજકોટ મૂવી જોવાને. નીકળી ગયા રાજકોટ જવા માટે. આવી ગયા રિલાયન્સ મોલમાં અને આપણે કરવાના હતા નાસ્તા પાણી. મુકેશભાઈ કે બાપુ શું ખાવા? મેં કીધું આપણે સેન્ડવિચ ને બીજા ને બધું લાગે કાંઈ ઉપાડી છે જ નહીં. ભલે પછી ખવાતું નહોતું હરખું, આવડે નહીં, પણ આપને પીઝા સિવાય ભાવે નહીં. આવું ને જોઈ લ્યો આમને આમ 108 કિલો થઈ ગયો. પછી થમ્સઅપ પીને આવી ગયા પિક્ચર જોવાનું. જોઈ નાખ્યું કેરલા 2. પિક્ચર બહુ સારું છે, એકવાર જોવા જાજો, મજા આવશે એવું છે. વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.